ભગવદીય પરિશિક્ષણ, તો ભગવદીયોને શિક્ષા, એના માટે આપણે જોયું કે ભગવદીયની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી કરે છે કે સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ ભવે ધ્રુવમ. ભગવાનને આત્મા સહિત બધાય પદાર્થો સમર્પિત કરવામાં આવે અને જે એ રીતે સમર્પિત થઈને રહેતો હોય એ ભગવદીય છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માતરે, એ રીતે ભગવાનનો થઈને રહે એ ભગવદીય છે. એક બીજું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે શારાદ્યા ષટ પ્રકીર્તિતા ગુણાતીતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ ગુણાને સર્વાન વિષ્ણુ વર્ણયંતિ વિચક્ષણા તે અમૃતદાહ સમાખ્યાતા તદવાક્પાનમ સુદુર્લભમ. એ શ્રી મહાપ્રભુજી ભગવદીઓ વિશે જલભેદની અંદર આજ્ઞા કરે છે કે ભગવદીઓમાં પણ ઊંચી નીચતા તો છે, તારતમ્ય છે કે શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા. અને આગળ કહે છે ગુણાતીતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ ગુણાન એવ વિષ્ણુ સર્વાન વર્ણયંતિ વિચક્ષણા તે અમૃતદાહ સમાખ્યાતા તદવાક્પાનમ સુદુર્લભમ અજામિલાકર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વદા નાસનમદા તદા લેહનમિત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. આ ભગવદીઓનો સંગ, ભગવદીઓની અંદર પણ તારતમ્ય, ભગવાન લીલા અનુસાર પણ ભગવદીઓ પણ એમાં તારતમ્ય તો છે. અને પણ જે ઉત્તમ ભગવદીય છે કે જે ગુણાતીતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ, ભગવાનની લીલા એ નિર્દોષ છે, પ્રકૃતિથી પર છે, ગુણાતીત છે, નિર્ગુણ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. એ રીતે વર્ણન કરનારા જે ભગવદીઓ જે છે એ ઉત્તમ છે. અને એ ભગવદીઓનું ખાલી એક વાણીનું એક બિંદુ પણ પ્રાપ્ત થઈ જાય, ભગવદલીલાનું કીર્તન કરતા હોય એ બિંદુ પણ જો પ્રાપ્ત થઈ જાય તો રાગજ્ઞાનાદિ ભાવાનામ સર્વદા નાસનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. ત્યારે એક બિંદુ પણ એમનું જો મળી જાય તો હૃદયમાં રહેલો, અંદર જે છુપાયેલો, જે તિરોહિત થયેલો જે આનંદ જે છે એ પ્રકટ કરી દે છે. ભગવદીઓની સાથે એવો સંગ થાય, આવા નિર્ગુણ ભગવત ભક્તોનો જો સંગ થાય તો એમનો એક બિંદુ પાન પણ જે છે એ રાગજ્ઞાનાદિ ભાવાનામ સર્વદા નાસનમ યદા, એ રાગ અજ્ઞાન આદિ બધું દૂર કરી અને અંદર છુપાયેલો જે આનંદ છે એને પુનઃ પ્રકટ કરી દે એવો ભગવદીઓનો સંગ હોય છે. એ શ્રી મહાપ્રભુજીએ ભગવદીઓનું વર્ણન જલભેદમાં કર્યું છે. અને આગળ